મુશ્કેલી એટલા માટે છે કે જે ગુજરાતના જ આપણે બરોડામાં લીંબુની આવક છે એકદમ તદ્દન ઘટાડો છે. તે 5મા મહિના પછી ચાલુ થવાય. દેશી લીંબુ જે આપણે કહીએ કે પાદરામાં એપીએમસી માર્કેટમાં આવે છે તે હવે ટોટલી બંધ છે. ને અત્યારે હાલમાં આવે છે આંધ્રમાંથી, કર્ણાટકથી લીંબુ આવી રહ્યા છે. એટલે એના હિસાબે થોડો ભાવમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે શું વર્તમાન ભાવ ચાલે છે ને એની સામાન્ય માણસોને અસર પડે છે? આમાં એકચ્યુઅલી તહેવાર બી જો રમજાન માસ ચાલુ રહ્યો છે, એમાં બી ડિમાન્ડ છે. સોડાવાળા છે, રસવાળા છે, ફૂલાવાળા બધાને એની જરૂર પડે છે. જીવન જરૂરિયાત વસ્તુ છે અત્યારે થઈ રહી છે. ને એકચ્યુઅલી એપીએમસી માર્કેટમાં 120થી માંડીને 140 ભાવ પડી રહ્યો છે હોલસેલમાં. અને અહીંયા ગાડી જે છૂટક જે બજારો છે તે 120થી માંડીને 200 રૂપિયા વેચાઈ રહ્યા છે. આપનું નામ? મારું નામ સિદ્ધાર્થ પટેલ છે. અચ્છા, અત્યારે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિની હાલત આસમાનમાં પારો 40-41 ડિગ્રી 39 ડિગ્રી થઈ રહ્યો છે. એ સમયે પરસેવો પણ ઘણો થાય છે અને ડિહાઇડ્રેશનના કારણે પણ લીંબુનું સેવન દરેક વ્યક્તિને માટે જરૂરી છે અને ગુણકારી છે. એવા સમયમાં અત્યારે લીંબુનો વપરાશ પણ વધારે છે. એની સામે માંગણી સામે જે એનો ભાવ છે એ ઘણો બધો અત્યારે વધી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે. આવનારા સમયમાં આનો ઉપયોગ હજુ વધારે થવાનો છે. એવા સમયમાં સરકારે પણ આ લીંબુના ભાવ અંકુશમાં લેવા માટે કંઈ પગલાં ભરવા જોઈએ અને દરેક વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને પણ લીંબુ સહેલાઈથી મળી રહે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ. આપનું નામ? મારું નામ પ્રણવ.